નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બેઝડ સ્કીમ એટલે કે સીઈટી 2024-25ની અંદર જે રજિસ્ટ્રેશન માટેની જે પ્રક્રિયા છે, માર્ગદર્શિકા છે, એના આધારે આપણે જોઈ લઈએ કે કયા પ્રકારે રજિસ્ટ્રેશન કરવાનું છે. સ્વિફ્ટ ચેટ બોટની મદદથી આ રજિસ્ટ્રેશન કરવાનું છે, તો એ જોઈ લઈએ. અહીં ચોખ્ખું લખ્યું છે કે સીઈટી પરિણામના આધારે આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓને આગળની પ્રક્રિયામાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે, એટલે ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરવા માટેના માર્ગદર્શક સોપાનો આપણે આગળ જોઈ લેવાના છે. એટલે તમામ શિક્ષકો લાગુ પડતું હોય એ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ માહિતી મેળવે તે અપેક્ષિત છે. સ્વિફ્ટ ચેટ જે એપ્લિકેશન છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનના લિંક આપી દઈશ, ત્યાંથી તમારે પ્લે સ્ટોર પર જઈ અને ડાઉનલોડ કરી લેવાની છે. હવે ડાઉનલોડ કરશો એટલે તમારે સૌપ્રથમ આ રીતનો મોબાઈલ નંબર લોગિન કરવા માટે માગશે, તો મોબાઈલ નંબર અહીં દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી સેન્ડ ઓટીપી પર ક્લિક આપવાનું છે. સેન્ડ ઓટીપી પર ક્લિક આપશો એટલે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર દાખલ કરશો, કેમ કે શિક્ષકનો જ્યારે તમે મોબાઈલ નંબર દાખલ કરો છો તો ઓલરેડી સ્વિફ્ટ ચેટની અંદર હાજરીને એવું બધું પૂરતા હોય છે, તો આપણે વિદ્યાર્થીના મોબાઈલ નંબરથી જ રજિસ્ટ્રેશન કરીએ એ સહેલું રહેશે. તો અહીં ઓટીપી દાખલ કરવાનો છે અને કન્ફર્મ બટન પર ક્લિક આપવાનું છે. પછી આ રીતનું ચેટ બોટ ઓપન થઈ જશે, તો ત્યાં હાય લખી અને સીઈટી બોટ લખ્યું છે, તો ત્યાં હાય લખી અને મેસેજ છોડવાનો છે. જો તમારે આ સીઈટીનું જે બોટનું ઓપ્શન છે એ ના આવે તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપી છે, એના પર ક્લિક કરશો એટલે તમે લોગિન થયેલા હશો તો સીઈટી બોટ પર સીધા અહીં આવી જશો. ત્યાર પછી અહીં નમસ્તે કરી અને લેંગ્વેજ એટલે કે ભાષા પસંદ કરવાનું કહેશે. અહીંથી આપણી ઈચ્છા મુજબની ભાષા પસંદ કરવાની છે. ત્યાર પછીનું નેક્સ્ટ બટન આવશે, તો નેક્સ્ટ બટન પર ક્લિક આપવાનું છે. હવે અહીં જુઓ તો આઈ એમ એ ટીચર, આઈ એમ એ સ્ટુડન્ટ, તો અહીંથી આઈ એમ સ્ટુડન્ટ પર ક્લિક આપવાનું છે. ત્યાર પછી અહીં પ્લીઝ એન્ટર ધ સ્ટુડન્ટ આધાર યુઆઈડી એટલે કે સ્ટુડન્ટનો ડાયસ કોડ નાખવાનો છે 18 અંકોનો, તો એ નાખી અને પછી એન્ટર કરવાનું છે. હવે સ્ટુડન્ટનો ડાયસ કોડ નાખશો એટલે સ્ટુડન્ટની વિગતો આવી જશે, સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ નેમ. જો સાચું હોય તો પછી યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ એના પર ક્લિક આપવાનું છે, અને ખોટું હોય તો નો રી એન્ટર આધાર યુઆઈડી. પણ તમારે ફરીથી આધાર ડાયસ નંબર નાખવો પડશે નીચેનો ઓપ્શન સિલેક્ટ કરશો એટલે. હવે તમે યસ આપશો એટલે કોંગ્રેચ્યુલેશન્સનો મેસેજ આવી જશે અને વેલકમ હોમ કરીને મેસેજ આવશે. રજિસ્ટર યોર ઇન્ટરેસ્ટ એ ઓપ્શન આવશે, તો એના પર ક્લિક આપવાનું છે. ત્યાર પછી રજિસ્ટ્રેશન માટેનો ઓપ્શન આવશે સ્ટાર્ટ રજિસ્ટ્રેશન્સ, એના પર ક્લિક આપવાનું છે. સ્ટાર્ટ રજિસ્ટ્રેશન પર ક્લિક આપશો એટલે આ પ્રમાણે યુઆઈડી બતાવશે, વિદ્યાર્થીનો અહીં ફૂલ નેમ બતાવશે, મોબાઈલ નંબર અહીં દાખલ કરવાનો થશે અને ત્યાર પછી જનરેટ ઓટીપી પર ક્લિક આપવાનું છે. હવે આ રીતનો ઓટીપી સેન્ડનો મેસેજ આવશે, ત્યાં ઓકે બટન પર ક્લિક કરી દેવાનું છે અને ત્યાર પછી જે ઓટીપી આવ્યો હશે એ અહીં દાખલ કરવાનો છે. હવે ઓટીપી દાખલ કરશો એટલે ડેટ ઓફ બર્થ છે ઓટોમેટિક આવી જશે, જેન્ડર બી આવેલું હશે. કેટેગરી આપણે સિલેક્ટ કરી લેવાની છે અને અપલોડ કેટેગરી સર્ટિફિકેટ, જે વિદ્યાર્થીનું પ્રમાણપત્ર છે કેટેગરીનું અપલોડ કરવું પડશે, એ અપલોડ કરવાનું રહેશે. 2 MB કે તેથી ઓછી સાઇઝમાં હોવું જોઈએ, જેપીજી, પીએનજી, જેપીઈજી ફોર્મેટમાં હોવું જોઈએ. તો ત્યાં અપલોડ પર ક્લિક આપશો એટલે અપલોડ કરવાનું થશે. હવે અપલોડ થઈ જાય એટલે આ પ્રકારનું ઓપ્શન તમને જોવા મળશે. ડિસેબિલિટી હોય 40% કે તેથી વધારે ખોડખાપણ હોય તો યસ બતાવવાનું છે. યસ બતાવશો તો પછી અહીં એનું કયા પ્રકારની ખોડખાપણ છે એ બતાવવું પડશે અને એનું સર્ટિફિકેટ પણ અપલોડ કરવું પડશે ગવર્નમેન્ટ નિયમો અનુસાર. જો ન હોય તો પછી કોઈ પણ પ્રકારના નીચેના ઓપ્શન આવશે નહીં. આટલું ફોર્મ ભર્યા પછી હવે સરકારી શાળા અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો હોય ધોરણ 1 થી 5નો તો અહીં ઓટોમેટિક યસ આવશે. એનું પ્રમાણપત્ર પણ અહીં અપલોડ કરવું પડશે. જો ખાનગી શાળામાં હોય તો એનું પણ પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે. પ્રમાણપત્રનો નમૂનો છે વેબસાઇટ પર ઉપલબ્ધ કરેલ છે એવું લખ્યું છે, પરંતુ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રમાણપત્ર આપી દઈશ, તો ત્યાંથી તમે વિડીયો જે નમૂનો છે એ ડાઉનલોડ કરી શકશો. હવે છેલ્લે લાસ્ટમાં એગ્રી બટન છે એ ચેકબોક્સ ખરું કરવાનું છે અને સબમિટ બટન પર ક્લિક આપવાનું છે. હવે સેવડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે. રજિસ્ટ્રેશન માટેની તમામ માહિતી ભરી સબમિટ પર ક્લિક કર્યા બાદ આ પ્રમાણેનો મેસેજ જોવા મળશે. તો આ પ્રમાણે મેસેજ જોવા મળે એનો મતલબ કે તમે રજિસ્ટ્રેશન માટેનો જે મેસેજ છે, ફોર્મ છે, એ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે.
સક્સેસફુલી સેવડનો મેસેજ તમને શો કરશે. હેલ્પલાઇન નંબર માટે કોન્ટેક આપી દીધો છે. આ નંબર પર તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ટેકનિકલ તો 10:30 થી 6 વાગ્યા સુધીમાં ફોન કરી માર્ગદર્શન મેળવી શકશો. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે. વિડીયોની અંદર કોઈ પણ ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.